શુક્રશોણિતમ ગર્ભાશયસ્થમ આત્મપ્રકૃતિ વિકારસમૂર્છિતમ ગર્ભ ઇતિ સંજ્ઞા લભતે તમ ચેતનાધિષ્ઠિતમ વાયુર્વિભજતિ તેજેનમ પચતી આપઃ ક્લેદયંતી પૃથ્વી સંહંતી આકાશમ વિવર્ધયતિ એવં વિવર્ધિત સ યદા હસ્તપાદજીહ્વા ઘ્રાણકર્ણનિતમ બાદિભિરંગૈરૂપે તસ્તદા શરીરમ ઇતિ સંજ્ઞા લભતે। આ શ્લોક ગર્ભથી શરીર બનવાની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રક્રિયા સમજાવે છે। શુક્રશોણિતના મિલનથી માંડીને પંચમહાભૂત કઈ રીતે અંગોનું ઘડતર કરે છે તેનું આ વર્ણન આયુર્વેદિક એમ્બ્રિયોલોજીનો પાયો છે। ગર્ભની વ્યાખ્યા: જ્યારે ગર્ભાશયમાં શુક્ર અને શોણિત ઓવમ મળે છે અને તેમાં આત્મા તથા પ્રકૃતિ વિકાર 8 પ્રકૃતિ અને 16 વિકારનું સંમિશ્રણ થાય છે ત્યારે તેને ગર્ભ કહેવાય છે। પંચમહાભૂતનું કાર્ય: આ ગર્ભમાં ચેતના આવ્યા પછી પંચમહાભૂત પોતાનું કામ શરૂ કરે છે। વાયુ કોષોનું વિભાજન એટલે કે સેલ ડિવિઝન કરે છે। તેજ અગ્નિ પાચન અને મેટાબોલિઝમ કરે છે। આપ જળ આર્દ્રતા કે ભીનાશ અથવા મોઇસ્ચર કે ફ્લુઇડિટી પૂરી પાડે છે। પૃથ્વી કાઠિન્ય એટલે કે સોલિડિફિકેશન અથવા સ્ટ્રક્ચર આપે છે। આકાશ અવકાશ એટલે કે સ્પેસ બનાવે છે જેથી અંગો વધી શકે। હવે શરીરની સંજ્ઞા એટલે કે હવે સંપૂર્ણ શરીર કોને કહે છે? જ્યારે આ ગર્ભમાં હાથ પગ જીભ નાક કાન વગેરે અંગો સ્પષ્ટ દેખાવા લાગે ત્યારે તેને શરીર કહેવામાં આવે છે।